सुनिए सुनिए, परीक्षाएं किसी भी कारण से इनमें रुकावट आए ये उचित नहीं है। इनमें शुचिता और पारदर्शिता बहुत जरूरी है। हाल ही में कुछ परीक्षाओं में हुई पेपर लीक की घटनाओं की निष्पक्ष जांच और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए मेरी सरकार प्रतिबद्ध है। देशना युवानने एक आश होय छे। आशनी पाछळ ते वर्षो वर्ष मेहनत करे छे। वर्षो वर्षनी मेहनतनुं परिणाम एक परीक्षा होय छे। परीक्षा आपे छे, परीक्षा बाद तेने आशा होय छे के परीक्षानुं परिणाम आवशे, ते पास थशे अने पोतानुं उज्जवल भविष्य बनावशे। परंतु छेल्ला કેટલાક સમયથી એવી પરીક્ષાઓ આવે છે, પરંતુ પરીક્ષાઓની અંદર ગેરનીતિ પણ હોય છે અને એ પરીક્ષાઓના પેપર પણ ફૂટી જાય છે, એટલે કે પેપર લીક થાય છે। છેલ્લા કેટલાક સમયથી આવી પરીક્ષાઓના પેપર ફૂટે છે, જે નીટની પરીક્ષા હોય, JEEની પરીક્ષા હોય કે પછી નેટની પરીક્ષા હોય। આ પેપર ફૂટવાની ઘટના અવારનવાર બને છે, તો પણ ક્યાંક ને ક્યાંક આના આરોપીઓને છાવરવામાં આવતા હોય તેવું લાગે છે, કેમ કે સાચો આરોપી તો પકડાતો નથી। જો સાચો આરોપી પકડાઈ જતો હોય તો અવારનવાર આવી ઘટનાઓ ના બનતી હોય। ત્યારે આ મુદ્દો હવે દેશની સંસદમાં પહોંચ્યો છે અને દેશના પ્રથમ નાગરિક કહેવાતા અને દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર બેસેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આના વિશે એક નિવેદન આપવામાં આવ્યું છે। શું સમગ્ર વિગત, શું દ્રૌપદી મુર્મુ કહી રહ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। જેવી રીતે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે દેશના યુવાનને એક જ આશ હોય છે, તે વર્ષો વર્ષની મહેનત કરે છે, પોતાનો દિવસ રાત એક કરી દે છે, કોઈ પણ સામાજિક પ્રસંગમાં પણ નથી જતો અને વાંચવાનું કામ કરે છે। ત્યારે તેને એક જ આશ હોય છે કે સરકારી પરીક્ષા આવશે, સરકારી પરીક્ષા આપ્યા બાદ પરિણામ આવશે અને તે પાસ થશે તો તેના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થશે। પરંતુ આ ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ યુવાનની થઈ હોય તેવું લાગતું નથી, કેમ કે અવારનવાર આવી પરીક્ષાઓ તો લેવાય છે, પરંતુ પરીક્ષાઓની અંદર પેપર ફૂટવાની ઘટના સામે આવે છે અથવા તો કોઈને કોઈ પ્રકારની ગેરનીતિ થઈ હોય તેવું લાગે છે। હાલમાં જ લેવાયેલી નીટની પરીક્ષા હોય કે પછી નેટની પરીક્ષા હોય, બધી પરીક્ષાઓની અંદર આવી જ ઘટનાઓ બને છે। પેપર ફૂટી જાય છે, પેપર પહેલાંથી જ કઈ રીતે પહોંચી જાય છે તેની પણ તપાસ થતી નથી। તપાસ થાય છે તો પણ ગુનેગારો પકડાતા નથી। ગુનેગારો પકડાય છે તો પણ શું, યુવાનોનું ભવિષ્ય તો રોડાઈ જાય છે। નેટની પરીક્ષા લેવાય છે, નેટની પરીક્ષા લેવાય અને બીજા જ દિવસે નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે કે પરીક્ષાની અંદર ગેરનીતિ થઈ હતી, તે મામલે અમે તપાસ કરી રહ્યા છીએ અને લેવામાં આવેલી પરીક્ષા રદ કરવામાં આવે છે અને આવનારા દિવસોની અંદર ફરી વખત પરીક્ષા લેવામાં આવશે। વિદ્યાર્થીઓની વર્ષો વર્ષની મહેનતનું પરિણામ એ એક દિવસે આવવાનું હોય છે, જ્યારે તે પરીક્ષા દેવા જવાનું હોય છે, પરંતુ પરીક્ષા દેવા જાય છે, પરીક્ષા દે છે અને હજી તો ઘરે નથી પહોંચ્યો હોતો તો પાછળથી સમાચાર મળે છે કે પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે, પરીક્ષા પાછી લેવામાં આવશે, કેમ કે પરીક્ષાની અંદર ગેરનીતિ થઈ હતી। તો આવી ઘટનાઓ દેશમાં અવારનવાર બને છે। આ મામલે વિપક્ષ દ્વારા પણ કેટલાક આક્ષેપો કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પેપર લીકની ઘટના સાથે સંકળાયેલા છે। ત્યારે હવે દેશની સંસદ સુધી આ મામલો પહોંચ્યો છે। દેશના પ્રથમ નાગરિક અને દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિ એટલે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે। माननीय सदस्यगण, सरकार का ये निरंतर प्रयास है कि देश के युवाओं को अपनी प्रतिभा दिखाने का उचित अवसर मिले। सरकारी भर्ती हो या फिर परीक्षाएं, सुनिए सुनिए, परीक्षाएं किसी भी कारण से इनमें रुकावट आए ये उचित नहीं है। इनमें शुचिता और पारदर्शिता बहुत जरूरी है। हाल ही में कुछ परीक्षाओं में हुई पेपर लीक की घटनाओं की निष्पक्ष जांच और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए मेरी सरकार प्रतिबद्ध है। हमारे इससे पहले भी हमने देखा है कि कोई राज्यों में पेपर लीक की घटनाएं होती रही है। इस पर दलीय राजनीति से ऊपर उठकर देशव्यापी ठोस उपाय करने की जरूरत है। संसद ने भी परीक्षा में होने वाली गड़बड़ियों के विरुद्ध एक सख्त कानून बनाया है।
मेरी सरकार परीक्षाओं से जुड़ी संस्थाओं, उनके कामकाज के तरीके, परीक्षा प्रक्रिया सभी में बड़ी सुधार करने की दिशा में काम कर रही है। જેવી રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર નિરંતર પ્રયાસ કરે છે કે યુવાઓનું કૌશલ્ય બહાર આવે, પરંતુ અવારનવાર એવી ઘટનાઓ બને છે જેના કારણે પેપર લીક થાય છે, પરંતુ સરકારે પણ આના વિરુદ્ધ એક કાયદો બનાવ્યો છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે। અત્યાર સુધી સરકાર દ્વારા પણ કહેવામાં આવતું હતું કે અમે કાયદો બનાવ્યો છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે અને આવનારા સમયની અંદર આવી ભૂલ નહીં થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર પોતાનો બચાવ કરતી હોય તેવું લાગે છે, કેમ કે અવારનવાર પેપર ફૂટે છે ત્યારે સરકાર દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવે છે કે હવેથી આવું નહીં થાય, તો પણ આ પેપર ફૂટવાનો મામલો યથાવત રહે છે। ત્યારે હવે દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર બેઠેલા એટલે કે રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર બેઠેલા દ્રૌપદી મુર્મુ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। નિવેદનની અંદર તેમણે કહ્યું છે કે ગુનેગારોને છોડવામાં નહીં આવે। ત્યારે ક્યાંક ને ક્યાંક દેશના યુવાને અને દેશની જનતાને આશ જાગે છે કે હવે ખરેખર ગુનેગારોને છોડવામાં નહીં આવે, અને જો આ વખતે પણ ગુનેગારોને છાવરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આ દેશની જનતાનો અને દેશના લોકોનો સંવિધાન ઉપરથી પણ ભરોસો ઉઠશે અને સરકાર પરથી પણ ભરોસો ઉઠશે। હાલ સુધી તો બસ આટલું જ। જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।